ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બહુ ટાઈમ પછી બ્લોગ બનાવીએ છીએ. ટાઈમ સેટ થતો નતો, પણ આજે વાતાવરણ એવું છે કે જે ભર ઉનાળામાં ચોમાસાની ફિલિંગ કરાવે છે. જો છે ભાઈ છે, એટમોસ્ફિયરનો આનંદ લઈએ છે. કેટલું મસ્ત વાતાવરણ છે. અંબાલાલે આગાહી આપી છે કે 7 થી 10 માં ફૂલ વરસાદ પડવાનો છે. તો એ પ્રમાણે લાગે તો છે, પણ ફૂલ તો નહીં, પણ થોડો ઘણો તો પડશે. અમારે સંજાણાનું એટમોસ્ફિયર. અને હા, આવા વાતાવરણમાં આપણે જો રોટલા લસણની ચટણી વઘારેલી ખીચડી મળી જાય, હાય હાય, બહુ જ જોરદાર લાગે. શું કેવું છે તમારું? કમેન્ટમાં જરૂર કહેજો. હા, અમે ઘરે પહોંચી ગયા છે. હવે દિશાને ભદ્ર શું કરે છે એ જોવું છે મારે. ઓહો, હેલો, ગુડ મોર્નિંગ. જો ભદ્ર તૈયાર થાય છે સ્કૂલ જવા માટે. એટલે આજથી બ્લોગિંગ ચાલુ કર્યું. આજે ટાઈમ કંપુ વાતાવરણ તો જો કેટલું ઓસમ છે. તો એવું થયું કે આવડે જ ભાટ જતો રહો અને ભાટ જઈને રોટલા લસણની ચટણી વઘારેલી ખીચડી ડુંગળી છાસ પાપડ. આ હા હા હા. સો બહુ ટાઈમે તમે બી અમારું ઘર જોશો બ્લોગમાં. કશું નવું તો નહીં કર્યું ને? હા, નવું કર્યું છે ને. અમે સોફા લાયા ને. અમે કોર્નર સોફા લાયા છે. કોર્નર સોફા લાયા છે. હા, અને ઘઉંને કટકાવી લાયા. બધું જો કેરમ વેકેશન માટે રમવા માટે લઈ આયા, ભદ્ર માટે 2 બેટ લઈ આયા. સો એક મિનિટ. શું? ઓહો હો હો, આ મારી વાઈફ જો સીટીઓ વાગતી થઈ ગઈ. હવે બહાર બી ના જવાય. વાહ વાહ, જો દિશા કરી રહી છે મારા ઓટ્સ. શું વાત છે! આજે કેમનો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા દિશુએ. ઓટ્સ બની ગયા છે. બાકી દરગડે મારે આઈને કેવું પડે છે. દિશુ ઓટ્સ બનાયા? હા, બનાવું. બેસો ને. હા ભાઈ, એટલે કેવું નહીં પડતું મારે ખોટું જૂઠું બોલવાનું. સારું બકા, આજે બનાવી દીધા. હા, તમારું ડાઈટ રેડી આજે તો. સરસ, વેરી ગુડ, વેરી ગુડ. અને ફરી એકવાર કહું છું કે વાતાવરણ તો એટલું જોરદાર છે. ચાલ દિશા, આજે તું જોબ ના જઈશ? મેં આજે જીમ તો હવાર તો જઈ આયા, સાંજે નહીં જવું ને. મસ્ત ભાત રોટલા લસણની ચટણી ખાવા જઈએ. ચાલો. સાચે? જોયું કેવું ફરી ગયો. કામ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. જો નવી બને ફ્રેશ થઈ ગયા છે. અમે બંને દિશાએ બી સેવા પૂજા કરી દીધી છે. કરી દીધી છે ને લી? કન્ફર્મ તો કરવું પડે ને. કન્ફર્મ એટલે કેવી રીતે કરશો? મારા આમ ચાલો અને સિંદૂર લગાવી દીધું. ઓ બોલી, મને થોડો અવરો લગાવ્યો તું એ. તમે અવરા છો એટલે તમે અવરા જ લગાવો. જો સેવા પૂજા તો કરી દીધી છે. અને મેં જેવી તમે આપણી જે વાત થઈ હતી કે વરસાદ પડવાનું વાતાવરણ છે, અને આજે જો છાટા છાટા ચાલુ થઈ ગયા છે અને બિલકુલ ચોમાસાની ફિલિંગ આવે છે. અને દિશાએ રૂમાલ તો બહાર જ મૂક્યો છે. કેટલી ટેલેન્ટેડ છે મારી બહુ. જો ચલ રૂમાલ લે. તમે બહાર છો તો લઈને ના આવેલા. ના, મેં તો બતાવું બધાને કે જો આવું કરે છે ઘરમાં. અચ્છા. હા, તો શુકર છે મેં આવ્યો તો આ બાથરૂમની લાઈટ બી ચાલુ હતી તો મેં બંધ કરી. એ બતાવવાનું ભૂલી ગયો તો તમને. હા ભાઈ, હા, કશું કરવું નહીં. બધાને એક મોસ્ટલી ક્વેશ્ચન છે કે તમે જેવા વિડીયોમાં રિયલ કન્ટેન્ટમાં રહો છો, જેવા તમે વિડીયોમાં રિયલ કન્ટેન્ટમાં રહો છો એવા લડો છો? હા, હકીકતમાં જ અમે લડીએ છીએ. જો લડીએ છીએ ને. હા, અમે લડીએ છીએ. આખો દિવસ ઝઘડા ચાલતા હોય છે અમારા. કચકચ વધારે કરે છે ને એટલે. હા, તું જ. આવા જ રીતે અમારો બ્લોગ જોવો હોય તો તમે આ વિડીયો વધુ શેર કરજો, વધુ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ. તો આવા બ્લોગ તમને જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. મળશું નેક્સ્ટ પાર્ટમાં. બાય બાય.